ખેડૂતોનું આંદોલન અત્યારે ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. દરેક જગ્યાએ સમાચારમાં હેડલાઇનમાં વાંચીએ કે મોરબીનું જેતપર હોય કે સુરેન્દ્રનગરનું કોટ ગામ, ખેડૂતો પોતે લડત આપી રહ્યા છે, વિરોધ કરી રહ્યા છે, પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે અને પોતાની માંગણીઓ રજૂ કરી રહ્યા છે. પોતાનો જે હક છે હક સરકાર સામે રાખી રહ્યા છે. મોરબીના જેતપર ખાતે જગતનો તાત આમરણાંત ઉપવાસ કરવા માટે મજબૂર બન્યો છે, કારણ કે પોતાની જમીન પર સરકાર જે વીજપોલ નાખે છે તેનું ખેડૂતને વળતર નથી મળતું અને સામે નુકસાની વેઠવાનો વારો પણ ખેડૂતને આવે છે. ઘણા લાંબા સમયથી આ બધું ચાલે છે. આની વચ્ચે સમાચાર આવ્યા કે સરકારે વળતર માટેની એક નવી નીતિ જાહેરાત કરી દીધી છે, પણ તેને લઈને પણ ખેડૂત ખુશ નથી થતા અને જે એમને વળતર મળી રહ્યું છે બહુ જ ઓછું છે અને તેની સામે ખેડૂતોને બહુ મોટા પાયે નુકસાની વેઠવી પડે છે. અને એટલા જ કારણે અત્યારે જે જાહેરાત કરવામાં આવી છે પણ તેનાથી પણ ખેડૂતોએ પોતાનું આંદોલન બંધ નહીં થાય આ રીતની વાત અત્યારે સામે રાખી દીધી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. પોતાની જમીન, પોતાની માલિકીની જમીન, તેના પર સરકાર આવીને હાઈ વોલ્ટેજ જે વીજપોલ છે તે નાખી દે અને તેના કારણે ખેડૂતોને નુકસાની થાય. એની જમીન જે છે એ જમીન આખી વાળી લેવામાં આવે. એટલા માટે ખેડૂતોએ પોતાની વાત રજૂ કરી કે તમને પૂરતા પ્રમાણમાં વળતર મળી જવું જોઈએ. હવે તેના કારણે અત્યારે સરકારે એક જાહેર કરી, નવા આંકડાઓ જાહેર કર્યા, વળતર નીતિ જાહેર કરી. હવે ખેડૂતોએ તેનો પણ વિરોધ કર્યો છે, કારણ કે આ નીતિના સ્વીકાર બાદ આંદોલન પાર્ટ 3 તેની જાહેરાત કરી દેવામાં આવી છે. ખેડૂતોએ કહી દીધું છે કે આંદોલન બંધ નહીં થાય, આ હજુ કન્ટિન્યુ રહેશે અને તેનો પાર્ટ 3 સરકારને સામે અમારે રાખવાનો છે. આંદોલન પાર્ટ 3 હેઠળ મોરબીના મહેન્દ્રનગર ચોકડીથી કલેક્ટર કચેરી સુધી ખેડૂતોએ કૂચ કરી હતી. મહિલાઓ અને ખેડૂતો સહિત અંદાજે 1200 થી 1500 જેટલા લોકો રેલીમાં જોડાયા. ખેડૂતોએ 365 ગ્રામ પંચાયતોના લેટરપેડ સાથે નવા પરિપત્રનો વિરોધ વ્યક્ત કર્યો અને તેમની માંગણી મુજબ વળતરની માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું. ખેડૂતોની મુખ્ય માંગણી એ જ છે કે તેમના ખેતરમાં ઊભા કરવામાં આવતા વીજપોલ સામે થયેલા નુકસાનને ધ્યાનમાં રાખીને તેમને પૂરતું વળતર આપવામાં આવે. માંગણી, મુદ્દો, હેતુ, કેન્દ્ર વિષય બધું જ આ છે. જેતપરના ખેડૂત આંદોલનમાં પાર્ટ 1-2 શું થયું તો કે પ્રારંભિક તબક્કામાં પ્રાથમિક વિરોધ કરવામાં આવ્યો. ખાનગી અને સરકારી વીજ કંપનીઓ દ્વારા ખેડૂતોની મંજૂરી વગર ખેતરોમાં ઘૂસી જવામાં આવ્યું અને વીજપોલ માટે એમને જે દબાણ કરવામાં આવ્યું તેનો વિરોધ કરવામાં આવ્યો અને ઊભા પાકને નુકસાની હતી. ખેડૂતો જે આખી મહેનતથી પાક તૈયાર કરે છે તેને પણ નુકસાનીની ભીતિ હતી, તેનો વિરોધ કરવામાં આવ્યો. બીજો તબક્કો કે જેમાં પોલીસ પ્રોટેક્શન સાથે ખેતરોમાં બળજબરીપૂર્વક પોલ ઊભા કરવાની શરૂઆત કરવામાં આવી. કેટલાય દ્રશ્યો સામે આવ્યા કે પોતાની જમીન છે તેના પર દરવાજા બંધ કરવામાં આવ્યા છે, તાળા મારેલા છે અને પોલીસો એ તાળા દરવાજા બધું જ તોડીને ઘૂસી જાય છે ખેતરોમાં. બીજા તબક્કામાં આવા અનેક દ્રશ્યો આપણને જોવા મળ્યા અને એટલા માટે જ મોરબી, ધોરાજી પંથકના ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો અને પછી આંદોલનની શરૂઆત થઈ. આંદોલન પાર્ટ 1 ખેડૂતોએ આમરણાંત ઉપવાસના પ્રતિક ઉપવાસ પર બેઠા હતા. મુખ્ય આંદોલન પાર્ટ 2 જોવા મળ્યો કે જેમાં યોગ્ય વળતર અને લાઇનનો રૂટ બદલવાની માંગ સાથે ખેડૂત આગેવાન અને મહિલાઓ સહિત અનેક ખેડૂતો 18 જૂનથી અચોક મુદ્દતની આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. 19 દિવસના ઉપવાસ બાદ પારણા થયા. 6 જુલાઈ 19 દિવસના ઉપવાસના કારણે ખેડૂતોની તબિયત લથડતા પારણા કરવામાં આવ્યા અને હવે પાર્ટ 3ની જાહેરાત કરી દેવામાં આવી છે. પાર્ટ 3ની જાહેરાત સાથે તે લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા, આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને ફરીથી વિરોધ દર્શાવવામાં આવ્યો. આખું ચક્ર આવીને ત્યાં જ ઊભું રહ્યું છે. ખેડૂતોને ફરી ભોગવવાનો વારો આવશે. ખેડૂતો ઉપવાસ કરશે, આંદોલન કરશે, તેની સાથે લોકો જોડાશે, તેનો સહયોગ કરશે, મદદ કરશે, બધું જ. પણ આ બધાની સામે સરકાર શું કરશે? સરકારે તો નવી નીતિ જાહેર કરી દીધી, એમણે તો જાહેરાત કરી દીધી, પણ તેમ છતાં હજુ પણ જે ખેડૂતોને ન્યાય મળવો જોઈએ એ ન્યાય નથી મળ્યો અને એટલા કારણે અત્યારે પોતે પોતાના કામ, ધંધા, ઘર, પરિવાર બધું જ અત્યારે સાઈડમાં રાખીને ખેડૂતો પોતે માંગણી કરી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ખેડૂતોની સ્પષ્ટ માંગણી એ જ છે કે ટેલિગ્રાફ એક્ટ 1885ની કલમ 10D મુજબ TSP કંપનીએ ખેડૂતોના ખેતરમાં ઓછામાં ઓછું નુકસાન કરવાનું રહેશે અને થાંભલા તથા તાર નાખવાથી સંપૂર્ણ નુકસાન ટેલિગ્રાફ ઓથોરિટીએ ચૂકવવાનું રહેશે. ખેડૂતો એવું ઈચ્છે છે કે ગુજરાત ઉર્જા વિભાગ દ્વારા આ કલમ મુજબ ખેડૂતોના હિતેચ્છુ પરિપત્ર બહાર પાડવામાં આવે અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા 14/6/2024 અને 21/3/2025ના રોજ જાહેર કરાયેલી ગાઈડલાઈનના જરૂરી સુધારા કરવામાં આવે, જેથી ખેડૂતોને વળતરનો વધુ ફાયદો મળી શકે. હવે આ દિશામાં ફરીથી પાર્ટ 3ની જાહેરાત કરવામાં આવી છે. આવનારા સમયમાં ખબર પડશે કે હજુ પણ જગતનો તાત કેટલો હેરાન થશે, કેટલા દિવસ આ આંદોલન ચાલશે, કેટલા દિવસ આમરણાંત ઉપવાસ ચાલશે, વિરોધ ચાલશે અને સરકારની આંખ ક્યારે ખુલશે એ જોવાનું રહ્યું. સમગ્ર મુદ્દાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. અમને રજા આપશો. નમસ્કાર.